કોડીનાનો શિંગોડા ડેમ એ ગીર સોમનાથ જિલ્લાનો મોટો ડેમ છે અને આ જ શિંગોડા ડેમની કેનાલની સફાઈનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। લાખો રૂપિયાના ખર્ચે સફાઈનું ટેન્ડર મંજૂર કરાયું, પણ તેમાં ભ્રષ્ટાચારનો થઈ રહ્યો છે આક્ષેપ। શું છે આખો મામલો, આવો જાણીએ। સિંગોડા ડેમમાંથી નીકળતી 45 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ માટે સિંચાઈ વિભાગે 15 લાખ રૂપિયાનું ટેન્ડર હરભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સીને ફાળવવામાં આવ્યું છે। આ કેનાલ મારફતે 16 ગામોની અંદાજે 1200 હેક્ટર ખેતીલાયક જમીનને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે, પણ આ કેનાલની સફાઈની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે એજન્સીને ટેન્ડર ફાળવવામાં આવ્યું છે તે એજન્સી સફાઈની કામગીરી ઉપરથી કરતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે સાફ સફાઈ ન થવાથી આગામી સિઝનમાં પાણીની વહેંચણીમાં ગંભીર અસર થશે। જે આ સિમેન્ટની નથી બની ત્યારે ત્યાંની પાણી એસતું નહીં, કોઈની ખેતીમાં પાણી જતું નહીં, જૂની કેનાલ હતી બહુ। આ બધી બનાવી ગયા આ કામકાજ અહીંથી ગાડીઓ નાખે નાળા લગણ, બીજે જે સવારે પાણી બંધ એક ટાઈમ નાખીને પાણી પાસે આગળ નાખી દે। એવું કરતાં કરતાં અમારે અહીં નેર પાડવો પડ્યો। આ નેરમાં 5 મોટરું પાણી હાલે। તો જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે ક્યાંક હરભોલે એને આપવામાં આવ્યું છે, પણ હવે આમના કોડીના અમારે શેવાડાનું ગામ છે મિત્યાજ, અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ શેવાડાના ગામમાં હજી પાણી પહોંચ્યું નથી। એ પહેલાં જ એ લોકો સાફ સફાઈ કરીને નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટેમાં એ લોકો એજન્સીને સોંપ્યું, એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાણા નથી એટલામાં ક્યાંય। ખેડૂતોની નારાજગી બાબતે ખાસ જોવા મળી રહી છે કે 15 લાખ જેટલો ખર્ચ થવા છતાં કામગીરીનો માત્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે। મજૂરો રાખીને કામ કરાવવાને બદલે જેસીબી મશીનથી ઉપરથી સફાઈનો દોર કરાઈ રહ્યો છે કે જેમાં સફાઈ તો થતી નથી, ઉપરથી કેનાલને નુકસાન જઈ રહ્યું છે। આ તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ આ વાતને સાવ નકારી રહ્યા છે અને સફાઈ સંપૂર્ણ નિયમો અને માર્ગદર્શિકા મુજબ થઈ રહી હોવાનું રટણ કરી રહ્યા છે। અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે કે કામગીરી હજી ચાલી રહી છે, ખેડૂતો ધીરજ રાખે। સમગ્ર લંબાઈની વાત કરું તો 45 કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા કાંઠાની કેનાલોની લંબાઈ છે। કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજિત 15 લાખ રૂપિયા જેટલી કેનાલ રૂપિયા, એમાં સાફ સફાઈ, ગેટ રિપેરિંગ, જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ, એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે। અને કેનાલના સમય મર્યાદાની વાત કરું તો 4 મહિનાની સમય મર્યાદા છે। હરભોલે કન્સ્ટ્રક્શન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી, એને આ કામ એનાયત કરવામાં આવ્યું છે। જો ખેડૂતોનો આક્ષેપ સાચો પડે છે તો ન માત્ર ભ્રષ્ટાચારની વાત સાચી પડે છે, પણ સાથે જ ખેડૂતોને આગામી સમયમાં મુશ્કેલી વધવાની પણ શક્યતા દેખાઈ રહી છે। મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી।